જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગની કથા વાર્તા સાંભળશું। એ અનેક આસ્થાનું પ્રતીક છે એવા જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર મહાદેવ। ઓમકારેશ્વર મંદિરનું મહાત્મ્ય 68 તીરથ સમાન છે। એમાં 33 કરોડ દેવતા શિવજી સાથે બિરાજમાન હોવાની માન્યતા પણ છે। શ્રાવણ મહિનામાં ત્યાં ભાવિકોની ભીડ ઉમટે છે, એમાં કાંઈ નવાઈ નથી। તો આપણે ઓમકારેશ્વર મહાદેવ વિશે જાણશું। ઓમકારેશ્વર મહાદેવ ખંડવા જિલ્લામાં સ્થિત મંદિરથી થોડે દૂર મોટકા ગામ છે। ત્યાં પ્રવાસમાં થોડો સમય આ ગામને પણ ફાળવી શકાય છે। ઓમકારેશ્વર મંદિર જે ટાપુ પર છે એનો આકાર ઓમ જેવો છે। બે પ્રમુખ મંદિરનું એ સંકુલ છે। જે સ્થળે મંદિર છે એ કાવેરી અને માંધાતા નદીનું સંગમ સ્થાન ગણાય છે। મંદિરનું સ્થાપત્ય ઉત્તર અને દક્ષિણ ભારતીય શૈલીઓને સમન્વયવાળું છે, એટલે જ એ અલગ છે। આ મંદિર થતા દર્શન સાથે ભાવિકો ઓમકારેશ્વર પરિક્રમા પણ કરતા હોય છે। એમાં મંદિરે દર્શન કરવા સાથે નર્મદા નદી, આસપાસના નાના મંદિરોના દર્શન, નૌકા પ્રવાસ વગેરે પણ કરી શકાય છે। ઓમકારેશ્વરની પરિક્રમા પણ કરી શકાય છે। ઓમકારેશ્વર મંદિરે ધનતેરસથી પૂજાનું વિશેષ આકર્ષણ છે। એ દિવસે મંદિરે જવારા ચડાવવામાં આવે છે। સવારે 4 વાગ્યાથી પૂજન શરૂ થાય છે। એ નિમિત્તે હવન, મહાયજ્ઞ વગેરે પણ યોજાય છે। ઓમકારેશ્વર મંદિરમાં ધનતેરસના ખૂબ જ મોટી પૂજા કરાય છે। ઓમકારેશ્વર મંદિરે બિરાજમાન શિવલિંગ સ્વયંભૂ ગણાય છે। એની ચોતરફ કાયમ જળ હોય છે। સામાન્યપણે મંદિરોમાં લિંગની સ્થાપના ગર્ભગૃહની મધ્યમાં થાય છે। આ મંદિર એવું નથી। મુંબઈથી ખંડવાનું અંતર આશરે 600 કિલોમીટર છે। આપણે ત્યાં પહોંચવા સીધી ટ્રેન પણ છે। સૌથી નજીકનું એરપોર્ટ ભોપાલ છે। ખંડવાથી ઓમકારેશ્વર આશરે 70 કિલોમીટર છે। ઓમકારેશ્વર મંદિરે દર્શન કરવા સાથે કેદારનાથ મંદિર, સિદ્ધનાથ મંદિર, ગોવિંદા ભગવતપદ ગુફા, કાજલ રાની ગુફા, ગૌરી સોમનાથ મંદિર, ફેન્સે ઘાટ, અહલ્યા ઘાટ, પેશાવર ઘાટ, રત્નમુક્તેશ્વર મંદિર, સત્યમતિકા મંદિર વગેરેની જાણકારી પણ મેળવી એમાંથી અનુકૂળ પડે તે સ્થળ આપણે આવરી દર્શન પણ કરી શકીએ છીએ। આ એક યાત્રા સમાન છે। શ્રાવણ એટલે ભગવાન મહાદેવની ભક્તિનો પાવન માસ છે। આ માસમાં જેમને ભજીએ એટલા શિવજીને જેટલા ભજીએ એટલો ઓછા છે। એમાં પણ આ માસમાં જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મળે તો શિવ ભક્તિ અનન્ય ઘણું ફળ આપે છે। શિવ ભક્ત માટે એનાથી રૂરું કોઈ અવસર નથી। આપણા 12 જ્યોતિર્લિંગમાં ચતુર્થ જ્યોતિર્લિંગ છે તે ઓમકારેશ્વર મહાદેવ છે। મધ્યપ્રદેશના શિવપુરીમાં આવેલું ઓમકારેશ્વર મહાદેવ ખંડવા જિલ્લામાં સ્થિત આ મંદિર 2 જ્યોતિર્લિંગની પૂજા થાય છે, ઓમકારેશ્વર અને મમલેશ્વર। ઓમકાર તો એવો નાદ છે જેમાંથી સમસ્ત સૃષ્ટિ સર્જાય છે। આ એ નાદ છે જેની અંદર પ્રલયકાળમાં સૃષ્ટિ વિલીન પણ થઈ જવાની એવી માન્યતા છે। ધરતી પર ઓમકારનું સાક્ષાત નિવાસસ્થાન કોઈ મનાતું હોય તો એ ઓમકારેશ્વર ટાપુ છે। આ ટાપુમાં મંધાતા અને શિવપુરી તરીકે પણ ઓળખાય છે। એની નજીક નર્મદા નદી વહે છે। ટાપુએ પહોંચવા માટે નદીના જળ પાર કરવાના રહે છે। મંદિરના ગર્ભગૃહમાં ભક્તોને મહેશ્વરના દિવ્ય દર્શન થાય છે। ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું સ્વરૂપ અન્ય શિવલિંગો કે જ્યોતિર્લિંગો કરતાં ભિન્ન છે। દંતકથા એવી છે કે આ એક જ જ્યોતિર્લિંગના દર્શનથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના આશીર્વાદ મળે છે। ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની ભસ્મ આરતી વખણાય છે, તેમ ઓમકારેશ્વર મંદિરની શયન આરતી ખૂબ જ પ્રસિદ્ધ છે। માન્યતા છે કે શિવજી રોજ રાત્રે સૂવા અહીં આવે છે। આ જ્યોતિર્લિંગ સાથે એક કથા જોડાયેલી છે। રાજા મંધાતાએ એક વખત શિવજીની કઠિન તપસ્યા કરી એનાથી પ્રસન્ન થઈને મહાદેવે દર્શન આપ્યા અને 2 વરદાન માંગવા કહ્યું। પ્રત્યુત્તરમાં રાજાએ શિવજીને પહેલા વરદાન તરીકે ત્યાં બિરાજમાન થવા જણાવ્યું અને બીજા વરદાનમાં માંગ્યું કે મારું નામ તમારા નામ સાથે જોડાવવું જોઈએ।
એ રીતે ત્યાં બિરાજમાન થયા શિવજી અને એમને ઓળખ મળી મંધાતા તરીકે. એક માન્યતા અનુસાર મંદિરમાં શિવજી અને માતા પાર્વતી આ મંદિરમાં ચોપાટમાં રમે છે. આ ક્રમ સદીઓથી ચાલી આવે છે. એટલે મંદિરમાં શયન આરતી પછી રોજ ચોપાટ મૂકવાની અતૂટ પરંપરા પણ ચાલી આવે છે. નવાઈના વાત તો એ પણ ખરી કે રાતના ત્યાં કોઈને પ્રવેશ નહીં હોવા છતાં ઘણીવાર સવારે ચોપાટના પાસા અહીં ત્યાં જોવા મળે છે. ઓહ, ખરેખર શિવ પાર્વતી ત્યાં આવતા જ હશે. હવે વાત કરીએ મમલેશ્વરના દર્શનની. ઓમકારેશ્વરના દર્શનની યાત્રાનું ફળ આ મંદિરે દર્શન કર્યા વિના મળી શકતું નથી. ઓમકારેશ્વરને શિવજીનો આત્મા છે તો મમલેશ્વર દંતકથા અનુસાર એમનો પવિત્ર દેહ ગણાય છે. દેવતાઓની યાચનાને વશ થઈને અહીં શિવજીએ 2 સ્વરૂપ ધારણ કર્યા અને એક બન્યું ઓમકારેશ્વર અને બીજું મમલેશ્વર. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.